ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કોષોનું સમાંતર જોડાણ સમજાવો. પહેલા આપણે જોયું શ્રેણી જોડાણ, હવે આપણે જોઈશું સમાંતર જોડાણ. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, જરા જોજો. જેવી રીતે આપણે અવરોધમાં ભણતા હતા એવી જ રીતે ભણવાનું છે. તો પહેલા આપણે જોઈ લઈએ છીએ સમાંતર જોડાણ. દાખલા તરીકે મેં એક કોષ જોડી રાખ્યો છે. એક કોષ અહીંયા છે. હવે આનું જે EMF છે એટલે અંદરની જે ઊર્જા છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એને આપણે નામ આપી દઈએ એપ્સિલોન 1. આની અંદરનો જે આંતરિક અવરોધ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે બહાર દોરીએ છીએ. બહાર દોરીએ એટલે આંતરિક અવરોધ તો જ કહી શકાય જો આપણે બોક્સમાં દોરીએ, નહીં તો બાહ્ય અવરોધ થઈ જાય. ચલો આપણી પાસે એક બીજી બેટરી જોડીશું. જો અહીંયા જોડીશું તો શ્રેણીમાં આવી જશે. એટલે ફરજિયાતપણે આપણે ક્યાં જોડવી પડશે વિદ્યાર્થી મિત્રો, બોલો તો જરા આપણે નીચે. તો આપણે અહીંયા ઓર એક બેટરી જોડી દઈશું. હવે પહેલા ડિસાઈડ કરીએ આપણે સહાયક સ્થિતિમાં જવું છે કે વિનાશક સ્થિતિમાં. यदि सहायक સ્થિતિમાં જવું હોય તો આનો જે આવી રીતે પ્રવાહ બહાર નીકળે છે, ફોર એક્ઝામ્પલ મોટો ભાગ આ બાજુ આવ્યો છે, તો પ્રવાહ અહીંયા બહાર નીકળશે. અહીંયા જેટલો I પ્રવાહ છે તો અહીંયા પણ જો આપણે સહાયક સ્થિતિ રાખવી છે તો આવી રીતે રાખવું પડશે, કારણ કે તો જ બંનેના પ્રવાહનો સરવાળો થશે. આવી રીતે ઊંધી ગોઠવી દેશું તો કેવી સ્થિતિમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો, વિનાશક સ્થિતિમાં. તો હવે આપણે અહીંયા પણ આપણે દર્શાવી દઈએ પ્રવાહ I. હવે આના જે બેટરીના બે છેડા વચ્ચેનું જે EMF પણ એને આપણે નામ આપી દઈએ એપ્સિલોન 2. તો એનો અહીંયા આંતરિક અવરોધ છે એનું નામ આપણે આપી દઈએ R1. તો પછી આના પણ બેટરીના અંદરના આંતરિક અવરોધ હશે તો એ જે આંતરિક અવરોધ છે એને આપણે વિદ્યાર્થી મિત્રો નામ આપી દઈએ R2. ચલો હવે આ બંનેને આપણે સાથે જોડી દઈએ. તો ઘટના શું બનશે? જો પ્રવાહ પણ બેમાં અલગ અલગ હશે, કારણ કે બે EMF અલગ અલગ છે. તો આની અંદરથી વહેતો પ્રવાહ I1, આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો થશે I2. પ્રવાહનું નિર્માણ ક્યારે થશે? બાહ્ય સર્કિટની અંદર અવરોધ હોય તો. એટલે અહીં બહાર આપણે શું જોડી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, બોલો તો જરા એક બાહ્ય અવરોધ. અને બાહ્ય અવરોધને આપણે શું નામ આપી દઈએ? આ આપણી પાસે બાહ્ય અવરોધ છે અને બાહ્ય અવરોધને આપણે શું નામ આપી દઈએ છીએ R. હવે વિચાર કરો, અહીંથી આમ બંને પ્રવાહ આવે એટલે બંને પ્રવાહ અહીંયા આવશે એટલે બેનો શું થઈ જશે સરવાળો. એટલે આપણે શું લખી નાખીએ I. પ્રવાહ અહીંથી આમ ચાલતો ચાલતો ફરી પાછો I પ્રવાહ ક્યાં જશે અંદર, પછી આની અંદર ત્યાં પ્રવાહ વહેશે એટલે આ પ્રવાહને આપણે શું નામ આપી દઈએ છીએ I1. અને આ બાજુ જે પ્રવાહ છે એનું નામ શું આપણે આપી દઈએ છીએ I2. અચ્છા, પૂર્ણ સર્કિટ તમે જોઈ હશે. દાખલા તરીકે હું અહીંયા A બિંદુ દર્શાવી દઉં અને અહીંયા હું સપોઝ કે હું B બિંદુ દર્શાવી દઉં. સમજો જરા, અહીંયા હું શું દર્શાવી દઉં છું A બિંદુ, અહીંયા શું દર્શાવી દઉં છું B બિંદુ. બંને કઈ સ્થિતિમાં છે જરા બોલો તો જરા. બંને કઈ સ્થિતિમાં છે? સહાયક સ્થિતિમાં. હવે આપણે શું જોઈએ છે તો આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ અને આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. પણ તમને ખબર હશે કે સમાંતર જોડાણમાં ટર્મિનલ વોલ્ટેજ તો કેવા હોય? સરખા. એટલે ટર્મિનલ વોલ્ટેજની ગણતરી થશે નહીં. તો હવે બેમાં અલગ અલગ કોણ છે જો તો જરા પ્રવાહ. તો આપણે ગણતરી ક્યાંથી સ્ટાર્ટ કરવી પડે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહથી. તો ઊભા પહેલા જરા એ જ લખી નાખીએ કે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ. ઊભા રહો. ચલો વિદ્યાર્થી મિત્રો, પરિપથમાં વહેતો કુલ પ્રવાહ I જોતો હોય તો આ બંને પ્રવાહ અહીંયા આવીને સરવાળો કરે છે એટલે આપણે શું લખી નાખીએ છીએ I1 I2. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જો એક વિનાશક સ્થિતિમાં હતા ને તો અહીંયા શું કરતા ખબર? પ્લસ ની જગ્યાએ માઈનસ, બીજું કશું જ નહીં, કારણ કે ઊંધી દિશામાં પ્રવાહ વહેતો છે ને. કારણ કે આમ દોડીશું તો અહીંયા પ્રવાહ પ્લસ માંથી નીકળે છે અને માઈનસ માં જાય છે. તો પ્રવાહ એકમ નીકળે છે એની જગ્યાએ આમ ઊંધી હોત તો ઓલી બાજુ જતો હોત એટલે અહીંયા I1 માઈનસ શું આવશે વિદ્યાર્થી મિત્રો? I2. ઊભા. આ આપણી પાસે મેઈન સમીકરણ બન્યું. હવે આપણે પ્રવાહ I1 ની વેલ્યુ અને I2 ની વેલ્યુ શોધી અને આ સમીકરણમાં મૂકવાની છે. તો આપણે પહેલા લઈ લઈએ એપ્સિલોન 1 બેટરી માટે. એપ્સિલોન 1 બેટરી માટે અથવા તો એપ્સિલોન 1 બેટરી દ્વારા ઉદ્ભવતો પ્રવાહ અથવા બેટરી માટે જે લખો છો તે. ચાલો, બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ શું નામ આપણે આપ્યું છે? AB અથવા તો ડાયરેક્ટ V નામ આપી દેશો તો પણ ચાલશે. V કારણ કે ટર્મિનલ વોલ્ટેજ એક સરખો જ રહેવાનો. V હેલો બોલો એપ્સિલોન માઈનસ IR. તો અહીંયા શું લખતા હતા બોલો જરા? V એપ્સિલોન 1. તો એપ્સિલોન 1 માઈનસ IR તો IR1. પણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવાહ I ના દર્શાવી શકાય કારણ કે બેમાં અલગ અલગ પ્રવાહ વહે છે.
તો અહીં શું દર્શાવ્યું વિદ્યાર્થી મિત્રો I1 ઉપર આપણે શું જોઈએ છે I1 ને કરતા કરી આની અંદર મૂકવો છે તો I1 ને આ બાજુ લઈ જઈએ વોલ્ટેજ ને પહેલી બાજુ લેતા જઈએ તો I1 R1 epsilon 1 આ બાજુ જશે એટલે કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો બોલો જરા માઈનસ હું લખીશું V ઉપર હવે આપણે કોને કરતા કરવો છે બોલો તો જરા I1 ને તો અહીં શું લખી નાખો I1 epsilon 1 v upon શું લખાય R1 ઉપર આવું ને આવું કોના માટે કરો બોલો તો જરા બીજી બેટરી માટે તો શું લખી નાખું બોલો તો જરા epsilon 2 બેટરી માટે હાલો epsilon 2 બેટરી માટે જોતું હોય તો આના પર બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એટલે ભાઈ બંને છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ તો સરખો જ રહેવાનો V કારણ કે કેવા જોડાણમાં છે સમાંતર જોડાણમાં તો V બઢિયા V શું લખશો V epsilon minus IR તો અહીં epsilon ની જગ્યાએ કોણ છે બોલો જરા epsilon 2 minus IR2 ઉભા રહેજો વિદ્યાર્થી મિત્રો જરા આપણે કોને જોઈએ છીએ બોલો તો જરા આ પ્રવાહને પણ I ના લખી શકાય શું લખાય I2 આપણે કોને જોઈએ છે I2 કારણ I1 મળી ગયો છે I2 કિંમત મૂકી દઈએ આની અંદર મૂકી દેશું એટલે કરતા થઈ જશે તો હવે આપણે જરા જો તો જરા સૂત્રતારોને આગળ વધારો તો શું લખીશું I2 R2 epsilon 2 આ v ને આ બાજુ મૂકો તો માઈનસ v તો આપણે શું લખીશું I2 epsilon 2 minus v upon R2 અચ્છા બંને જે સમીકરણ છે બરાબર તો શું લખી નાખ્યું બોલો જરા સમીકરણ નંબર 2 આપી દઈએ આને સમીકરણ નંબર શું આપી દઈએ 3 તો અહીં શું લખી નાખ્યું બોલો તો જરા સમીકરણ 1 માં આ બે ની કિંમત મૂકી દઈએ સમીકરણ 1 માં સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત મૂકતા ચલો તો જરા વિદ્યાર્થી મિત્રો મૂકો તો જરા શું થશે I I1 ની જગ્યાએ આ મૂકી દો કોણ છે epsilon 1 minus v upon R1 બઢિયા પછી શું છે પ્લસ અહીં મૂકી દો પ્લસ શું છે બોલો જરા I2 ની કિંમત કેટલી છે epsilon 2 minus v upon R2 ઓકે ઓવર I ના I લેવા દે આનું આપણે છેદ વિભાજન કરીએ તો શું લખાય epsilon 1 R1 minus v upon R1 plus epsilon 2 upon R2 minus v upon R2 epsilon वाला एक बाजू ले लो v वाला एक बाजू ले लो तो बोलो जरा I epsilon 1 R1 plus epsilon 2 R2 minus એપ્સિલોન વાળું જે પદ છે આ v વાળું પદ એમાંથી v માં બે માં v સરખા છે એટલે v ને કોમન કાઢી નાખીએ v બોલો તો જરા 1 upon R1 plus 1 upon R2 હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો આપણે તો v કારણ કે ટર્મિનલ વોલ્ટેજ નું પહેલું સૂત્ર તારવવાનું છે એટલે આપણે શું કરીશું અને ટર્મિનલ વોલ્ટેજ માં ફેરવી દો તો શું લખાય I epsilon 1 અહીંયા R2 ને આપણે અહીંયા મોકલી દઈએ તો શું લખાય વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા R2 પ્લસ હું લખી શકાય epsilon 2 R1 આ નહીં લખો તો પણ ચાલશે હમણાં તમારે આનો રહેવા દેવું હોય તો પણ રહેવા દો તો પણ ઇશ્યુ નથી કારણ કે તો પણ જવાબ તો એક સરખા જ આવી જવાના છે upon R1 R2 આનો આ પદ રહેવા દેશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી સમજજો અહીંયા આપણે લખી નાખીએ R1 R2 અચ્છા ચાલો માઈનસ અહીંયા જરા બોલો વિદ્યાર્થી મિત્રો શું છે અહીંયા v શું લખીશું બોલો તો જરા તો કે R1 R2 upon ગુણાકાર R1 R2 સરસ ચલો આપણે તો v ને કરતા કરવો છે એટલે આ આખું પદ આ બાજુ આવશે અને આ બાજુ જતો રહેશે તો બોલો તો જરા શું લખીશું v શું પદ છે R1 R2 upon R1 R2 is equal to એ ભાઈ ગણતરી છે ટેન્શન માં ના આવી જતા બહુ નોર્મલ ગણતરી છે બોલો તો જરા epsilon 1 R2 epsilon 2 R1 upon R1 R2 આ બાજુ જશે એટલે માઈનસ I હવે તમે વિચાર કરો આ પદને તમે પહેલી બાજુ મોકલો તો શું ઘટના બનશે બોલો તો જરા
અંશ હોય એ છેદમાં ને છેદ હોય અંશમાં, કારણ કે ગુણાકારમાં છે એટલે આ બાજુ વ્યસ્ત થઈ જાય. આને પણ મળે ને આને પણ મળે તો જવાબ શું આવે બોલો તો જરા. v is equal to epsilon 1 r2 plus epsilon 2 r1 upon r1 into r2. ચલો આ બાજુ જશે તો છેદનો છેદ ઉલટીને અંશમાં, તો આ ઉપર આવી જશે તો r1 into r2 upon r1 plus r2 minus કોણ છે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા i. હવે વિચાર કરો આ ઉલટી જશે, આ બાજુ જશે તો ઉપર જતું રહેશે, આ ક્યાં જશે છેદમાં, તો શું લખી નાખીશું r1 into r2 upon r1 plus r2. વેરી ગુડ. ચલો બે સેમ સેમ છે એટલે કેવા થઈ જશે કેન્સલ. તો હવે આપણી પાસે સૂત્ર કયું બન્યું બોલો તો જરા. v is equal to કેટલા લખીશું epsilon 1 r2 plus epsilon 2 r1 upon r1 plus r2. જો ને અહીં r1 plus r2 છે અહીં કેન્સલ થઈ ગયા એટલે નીચે આવી ગયા. ઓકે ચલો માઈનસ હું લખી શકાય બોલો તો જરા r1 into r2 upon r1 plus r2. અચ્છા વેરી ગુડ. આને આપણે શું નામ આપી દે એપ્સિલોન ઇક્વિવેલેન્ટ. તો શું લખીશું v is equal to સમતુલ્ય EMF એપ્સિલોન ઇક્વિવેલેન્ટ માઈનસ r આ કોણ છે અવરોધો, તો શું લખાય r ઇક્વિવેલેન્ટ. બોલો આ આપણી પાસે બની ગયું ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર. ભાઈ જોજો પાછા તમે ટેન્શનમાં ના આવી જતા, મતલબ કે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બોલે તો ટર્મિનલ વોલ્ટેજ, ટર્મિનલ એટલે બે છેડા, વોલ્ટેજ એટલે તફાવત વિદ્યુત સ્થિતિમાનનો. તો એ શું બની ગયું ટર્મિનલ વોલ્ટેજ. ઊભા હવે તમને એ ખબર છે કોનું મૂલ્ય કેટલું થાય બોલો તો જરા. એપ્સિલોન ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ તમે શું લઈ શકો ઉપરથી એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1. જોજો જરા 1 2 1 2 છે r1 પ્લસ r2. વેરી ગુડ. ચાલો હવે તમારે અવરોધ જોતો હોય તો r ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો બોલો તો જરા r1 r2 upon r1 plus r2. આ તમારી પાસે બની ગયું ઇક્વિવેલેન્ટ. હવે તમને કોઈ એમ પૂછે કે ભાઈ આવી રીતે તમે વિનાશક સ્થિતિ હોય તો તમે શું કરી શકો. હવે વિનાશક સ્થિતિ એટલે ખબર પડે ને એક બેટરી આમ ઊંધી જોડી દેવાની. તો આપણે શું લખી નાખીએ જો બેટરીને વિનાશક સ્થિતિએ જોડીએ તો શું લખાય જે જગ્યાએ એપ્સિલોન 2 છે ત્યાં આપણે શું લખવું પડે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જગ્યાએ તમને એપ્સિલોન 2 મળશે ત્યાં હું લખવાનું માઈનસ એપ્સિલોન 2. બીજું કશું નથી કરવાનું. જે જગ્યાએ 2 2 છે તો અહીંયા કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઈનસ, અને અહીંયા પણ કેવું થઈ જશે માઈનસ. બસ પતિ એટલું જ કામ કરવાનું છે. અહીં એપ્સિલોન લેતા હતા તો ત્યાંથી તમારે માઈનસ માઈનસ લેવું પડે. ચલો સૂત્રમાં પણ મૂકી દેશો તો પણ ચાલશે જો વિનાશક સ્થિતિ હોય તો. હવે જો તમને કોઈ એવું પૂછે ખાસ જરા સમજો n બેટરી જોડો તો n બેટરીની ખરેખર ચર્ચા કરવી પડશે. તો અહીંયા લખી નાખીએ n બેટરી ને સમાંતર જોડતા. સૂત્ર તો આનું જ આવશે. અહીંયા જે ઇક્વિવેલેન્ટ છે ને અથવા તો અહીંયા જેનો અવરોધ આવશે ને તો આપણે સમતુલ્ય અવરોધ જરા લઈ લઈએ. જોજો જરા કઈ લઈશું સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ કેટલો છે r ઇક્વિવેલેન્ટ. અને આ રીતે પણ લખી શકાય ને 1 upon r equivalent is equal to 1 upon r1 plus 1 upon r2 plus up to કેટલી બેટરી હશે n. તો શું લખાય rn. બહુ બડી વાત. હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ એપ્સિલોન ઇક્વિવેલેન્ટ જોતું હોય તો એપ્સિલોન ના છેદમાં અવરોધ મૂકી દો એટલે મળી જશે સમતુલ્ય EMF. તો સમતુલ્ય EMF જોતું હોય તો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ upon શું લખી નાખીએ r ઇક્વિવેલેન્ટ. હાલો ચાલો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે મૂલ્ય છે બોલો આપણી પાસે કેટલો આવી આપણે n બેટરી જોડવાની છે. અહીંયા તો દાખલા તરીકે બે બેટરી હોઈ શકે, આવી n બેટરી પણ હોઈ શકે. તો આપણે શું કરી શકીએ જો તો જરા આ મૂલ્ય એવું તો આપણી પાસે એપ્સિલોન 1 r2 બહુ પ્રેમથી લેજો બેટા શાંતિથી પ્લસ એપ્સિલોન 2 r1 બહુ નોર્મલ છે, બહુ નોર્મલ છે. સાથે સાથે તમે પણ રફ પેજમાં ગણતરી કરતા જજો upon
કેટલા કરીએ R1 R2 મેઇન અપોન આનો અપોન છે જરા જોજો અહીં નીચે લખી નાખો એવું લાગે તો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇક્વિવેલન્ટ એન્ડ R ઇક્વિવેલન્ટ હવે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલું મૂલ્ય મળ્યું જરા જુઓ ઉપર ગુડ R1 R2 અપોન R1 R2 વેરી ગુડ ચલો છેદનો છેદ ઉલટીના અંશમાં અંશનો છેદ છેદમાં એટલે બે સામસામે કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો બોલો જરા કેન્સલ હવે આપણી પાસે જે જવાબ આવ્યો એ એક વખત સ્ક્રીનશોટ લઈ લો એટલે આ હું ડિલીટ કરી શકું વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે આ હું ડિલીટ કરી શકું બઢિયા ચલો અહીંયા લખી નાખીએ આપણે શું લઈ શકીએ જો તો જરા એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા જો તો જરા એપ્સિલોન 1 R1 પ્લસ R2 એપ્સિલોન 2 R1 અપોન કોણ વધ્યું છે વિદ્યાર્થી મિત્રો R1 R2 ગુણાકારમાં છે એટલે છેદ વિભાજન થશે શું લખીશું એપ્સિલોન 1 R2 અપોન R1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 અપોન R1 R2 તો ચલો તો વિદ્યાર્થી મિત્રો R2 કેવા થઈ ગયા કેન્સલ R1 કેવા થઈ ગયા કેન્સલ શું બન્યું એપ્સિલોન 1 R1 પ્લસ એપ્સિલોન 2 R2 હવે આપણે તો કોના માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો n બેટરી માટે હવે n બેટરી માટે જોતું તો આપણે શું લખી શકીએ ઇક્વિવેલન્ટ એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એપ્સિલોન 1 અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2 પ્લસ અપ ટુ પ્લસ એપ્સિલોન n અપોન Rn તો આ કોના માટે બની ગયું વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા n બેટરી માટે હવે તમને એમ પૂછે કે ભાઈ બધી n બેટરી જોડી છે દાખલા તરીકે તો બે બેટરી જોડી એ વચ્ચે વચ્ચે તમે આવી બધી n બેટરી બહુ બધી બેટરી જોડી દીધી અને તમને પૂછે કે ભાઈ સમતુલ્ય EMF કેટલું થાય જોજો જરા n બેટરી નું સમતુલ્ય EMF પૂછે તો કેટલું થાય તો એના માટે બી તમને ગણતરી કરતા આવવું જરૂરી છે બધી બેટરી દાખલા તરીકે સરખી છે બધી એટલે બધી બેટરી સરખી છે અહીં લખી નાખીએ સમાન અથવા તો n સમાન બેટરીનું સમાન n બેટરીનું સંતુલ્ય EMF જો તો જરા આપણી પાસે મેઈન છે એમાં જો તો જરા સંતુલ્ય EMF નું સૂત્ર જરા જો તો કેટલું છે જો તો આપણે બોલી દઈએ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે આ બધાનું સમાન છે એવું વિચારો હવે એપ્સિલોન 1 છે ને એપ્સિલોન કેવું મળશે સમાન તો અહીંયા હું આપણે દર્શાવી દઈએ એપ્સિલોન અહીંયા બીજું કોણ છે જો તો જરા એની સાથે ગુણાયેલું કોણ છે R2 પ્લસ અહીંયા આપણે શું લખી નાખીએ એપ્સિલોન 2 એટલે મૂલ્ય કેટલું થશે એપ્સિલોન કારણ કે બેટરી બધી સરખી છે અને આપણે શું લખી દઈએ છે R1 અપોન કેટલા થયા બોલો જરા વિદ્યાર્થી મિત્રો R1 R2 તો બોલો જરા આ એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન કોમન અહીં શું વધ્યું તો કે ઉપર વધ્યું R1 R2 નીચે પણ શું વધ્યું R1 R2 આ તો બે કેવા થઈ ગયા કેન્સલ તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એપ્સિલોન અરે વિદ્યાર્થી મિત્રો એટલા માટે તમને આ સમજાયું કે 1 લાખ બેટરીને જો તમે સમાંતર જોડાણમાં જોડો કે 5 લાખને પણ સમાંતર જોડાણમાં જોડો સમજો જરા અને બધી બેટરીના મૂલ્ય સરખા હોય તો સંતુલ્ય EMF એ સરખું છે એક બેટરીના EMF જેટલું यदि તમને કોઈ એવું પૂછે કે ભાઈ 10 બેટરી છે આપણી પાસે બોલો બેટરી n કેટલી છે 10 અને એક બેટરીનું EMF છે એ 2 વોલ્ટ છે તો ઇક્વિવેલન્ટ EMF અને એને જોડવાની છે સમાંતર જોડાણમાં તો સંતુલ્ય EMF કેટલું થાય તો જવાબ આવશે 2 કેટલો જવાબ આવશે 2 વોલ્ટ અહીંયા n ગુણાયેલું નથી કે ભંગાયેલું નથી હાલો જરા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર સમજો કે यदि 1 लाख બેટરીને પણ જો તમે સમાંતર જોડાણમાં જોડો અને બધાના EMF સરખા હોય તો પરિણામી EMF કોઈ એક બેટરીના EMF જેટલું મળે બોલો કમ્પ્લીટ સમજાઈ ગઈ વાત ઓકે હાલો ચલો બીજી એક વાત કરીએ જરા વિદ્યાર્થી મિત્રો અહીંયા તો અવરોધ કેવો મળે જરા જો તો જરા અહીંયા લખી નાખીએ સમાન n બેટરીનો આંતરિક અવરોધ
બોલો જરા આપણે આંતરિક અવરોધ જોતો છે તો આંતરિક અવરોધનું સૂત્ર ક્યાં છે અહીંયા તો હવે આપણે એ લઈ લઈએ R equivalent is equal to અથવા તો n બેટરી જોતી છે અહીંયા લેશો તો પણ ચાલશે આ સૂત્ર લેશો તો પણ ચાલશે તો એ જરા લઈ લે તો કેટલા કરીશું 1/R equivalent is equal to અથવા અહીંયા લેશો તો ભી ચાલશે હો ભાઈ જોજો પાછા કહેતા નહીં સર કેમ અહીંયા લે છે ને અહીંયા લે છે તમને જેમ ફાવે તેમ લો તમને એવી ઈચ્છા હતી કે ના મારે અહીંયા લેવું છે તો અહીંયા લઈ લો R equivalent is equal to બેના અવરોધો સરખા છે એટલે R ગુણ્યા R upon બેના અવરોધો સરખા છે એટલે R plus R તો જવાબ શું આવ્યો બોલો તો જરા અહીંયા કેટલા કરીશું R square upon કેટલા થઈ ગયા 2R એક એક R કેન્સલ તો કેટલો જવાબ આવ્યો બોલો જરા R upon 2 તો આનો મતલબ શું થયો જેટલી બેટરી થઈ બે બેટરી એટલે 2 આવ્યું 3 બેટરી હોત તો કેટલા હોત વિદ્યાર્થી મિત્રો બે બેટરી એટલે 2 આવ્યું 3 બેટરી હોત તો કેટલા હોત 3 5 બેટરી હોત તો કેટલા હોત છેદમાં 5 1000 બેટરી હોત તો છેદમાં કેટલા હોત 1000 તો આપણે આવું કોમન સૂત્ર લખી શકાય R equivalent is equal to R upon n જો હું તમને એમ જ કહું છું કે ભલે EMF એક સરખું હોય અવરોધ સરખો ના રહે અવરોધ જે સંખ્યા તમને મળી છે એના છેદમાં n આવે સમજો જરા જે સંખ્યા તમને મળી છે એના છેદમાં n આવે હવે તમે વિચાર કરો તો હવે આ બેનો તમે ગુણોત્તર મેળવો તો જવાબ કેવો આવે જો તો જરા epsilon equivalent upon R equivalent is equal to epsilon upon R n તો હું લખશો n epsilon R અરે વિદ્યાર્થી મિત્રો આ પૂછાઈ ગયેલું સમીકરણ છે MCQ માં એટલે જોજો જરા ભૂલ ના કરતા કે જો n બેટરી સરખી હોય n બેટરી હોય અને સરખી હોય તો આવી રીતે તમારે ગણતરી કરવી પડે ઓવર બીજી એક વાત સપોઝ કે તમને પ્રવાહ પૂછે તો આ જ સૂત્ર કામની છે તો પહેલા કર્યું તે બધું કરવાનું પછી આ પણ કરવાનું અને પ્રવાહ પૂછે તો શું લખીશું જરા જોવો તો જરા સમાંતર જોડાણમાં અથવા તો કોષોના એ ભાઈ કોષ લખે કે બેટરી લખે બે સરખું કોષોના સમાંતર જોડાણમાં વહેતો પ્રવાહ ચલો વિદ્યાર્થી મિત્રો બહુ નોર્મલ વાત છે અહીંયા જે જગ્યાએ પ્રવાહ છે સૂત્ર આપણે ફરી પાછું લખી નાખીએ v epsilon equivalent minus ir પણ r માં પણ શું આવશે r equivalent ઉભા રહો ચલો જ્યાં ઓહમના નિયમ મુજબ અહીંયા v 12 જો એક અવરોધ છે r કારણ કે પ્રવાહ વહેડાવવા માટે r મૂક્યો છે તો અહીંયા બે છેડા વચ્ચેનો વોલ્ટેજ is આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને એ જ ઉપરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો શું લખાય v ઓહમનો નિયમ યાદ કરો v I બોલે તો વહેતો પ્રવાહ I એને ગુણ્યા અવરોધ એટલે શું લખી નાખો અહીંયા r તો v શું લખો ir epsilon equivalent minus બોલો જરા r equivalent ઉભા રહો ચલો આપણે ii વાળા પદ એક સરખા મૂકી દો એટલે આને અહીંયા આવવા દો તો શું લખાય વિદ્યાર્થી મિત્રો ir માઈનસ ની જગ્યાએ કેવો થઈ જશે પ્લસ તો પ્લસ હું લખીશું બોલો તો જરા ir equivalent is equal to epsilon equivalent બોલો તો જો શું કરીશું ii કેવો કાઢી દઈશું કોમન તો I બોલો ચલો શું વધ્યું r plus r equivalent is equal to epsilon equivalent therefore આપણે શું લખી શકીએ I is equal to बढ़िया सा I is equal to કયું સૂત્ર લખી શકીએ epsilon equivalent upon શું લખાય r plus r equivalent જો આ r છે એ બાહ્ય અવરોધ છે અને આ r છે એ બેટરીના આંતરિક અવરોધ છે એટલે જરા ભૂલતા નહીં હજી તમને પૂછે કે આખું સૂત્ર તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય એ પણ સિમ્પલ વાત છે જરા જોઈએ epsilon equivalent is equal to આપણી પાસે કેટલું આવ્યું જો ઉપરનું પદ જો epsilon equivalent is equal to આપણી પાસે કયું સૂત્ર આવ્યું epsilon 1 r2 પ્લસ જરા અલગ જગ્યાએ જતા રહીએ એટલે મોટું સૂત્ર લખી શકાય epsilon equivalent એટલે epsilon 1 r2 પ્લસ બોલો જરા epsilon 2 r1 upon કેટલા છે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા r1 plus r2 upon બોલો જરા એ કયો અવરોધ આવશે બીજો અવરોધ કયો છે બાહ્ય અવરોધ કેટલો છે r તો r પ્લસ બોલો જરા r equivalent is equal to કેટલા લખી શકાય r1 r2 upon શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો r1 plus r2 તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરી શકો છો અને આગળ આવીને એનું સાદુરૂપ પણ તમે અલગ અલગ આપી શકો છો આવી રીતે ગણતરી કરવી ખાસ જરૂરી છે
આ સૂત્રને પણ આગળ લઈ જઈ શકાય છે, પણ આપણા માટે આટલું સૂત્ર કાફી છે એટલે સુધી મૂક્યું છે. પરંતુ ખાસ જરા સમજવા જેવી વાત અહીંયા એ છે કે यदि જો તમને કોઈ એવું પૂછે કે સમાન બેટરી હોય તો સમતુલ્ય EMF કેટલું હોય, સમાન બેટરી હોય તો આંતરિક સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો હોય, તો આ બે મહત્વની વાતો છે. બીજી એક વાત, તમને વોલ્ટેજનું ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર પૂછે તો આટલે સુધી લઈ જવાનું છે, અને यदि જો તમને વહેતા પ્રવાહનું સૂત્ર પૂછે તો તમારે આટલે સુધી ફરજિયાતપણે લઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર બહુ ધ્યાનથી સમજી લો, એકદમ નોર્મલ છે. પહેલા આપણે બેટરી લીધી, ટર્મિનલ વોલ્ટેજ સરખા હતા એટલે પ્રવાહથી ગણતરી કરી, પ્રવાહની અંદર કિંમતો મૂકી, બધા જ પ્રવાહની કિંમતો મૂકવા ગયા એટલે આપણી પાસે આ સૂત્ર બન્યું. એ સૂત્ર ઉપરથી આપણે ઇક્વિવેલન્ટ મેળવા, પછી આપણે એ પણ વિચાર્યું કે વિનાશક સ્થિતિમાં હોય તો શું થાય, તો જે જગ્યાએ પ્લસ છે ને આપણે શું લઈ લેવું પડે, માઈનસ. સમાંતર જોડાણ અને n અવરોધો n લઈએ તો શું થાય, તો અહીંયા આપણે n લઈને ગણતરી કરી. મતલબ કે વધારે બેટરી હોય તો કેવું પરિણામ મળે છે એની ચર્ચા કરી. બધી બેટરીઓ સરખી હોય તો કેવું પરિણામ મળે છે, બધી બેટરી સરખું હોય તો અવરોધનું કેવું પરિણામ મળે છે. અને માત્ર તમને એમ પૂછે કે ભલે બે બેટરી હોય પણ પ્રવાહનું સૂત્ર તારો, તો તમને એટલે સુધી આવડતું હોવું જોઈએ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.